ઘણા એમ કે આ કથાઓ કરવાથી ફાયદા શું થાય? હે, ઘણા એમ કે કથા કરવાથી ફાયદા શું થાય? ઇટ ઇઝ ઓલ ઇઝ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર. આ ખોટા ખોટા લાખો કરોડોના ખર્ચા છે. બધા આ સ્વાભાવિક છે. સમાજમાં પ્રશ્નો થાય, પ્રશ્નો થવા જોઈએ. આ કથા મારી ને તમારી સમજ ઠીક કરવા માટે આવી છે, મને ને તમને ઘડવા માટે આવી છે. એક ટ્રેનમાં એક 35-40 વર્ષની સ્ત્રી, 35 વર્ષની સ્ત્રી, યુવાન સ્ત્રી કહેવાય, હાથમાં 2 વર્ષનું બાળક જ, કેળમાં 2 વર્ષનું બાળક તેડીને બેઠી છે અને આંગળી પકડીને એની દીકરી 5 વર્ષની એક દીકરી છે અને 2 વર્ષનો એનો દીકરો, અને ખચાખચ ટ્રેનમાં ભરેલી એ ટ્રેનમાં જાય છે. બેસવાની કોઈ જગ્યા નથી. એને એમ કે થોડીક વખત આમ ઊભા છીએ, ક્યાંક જગ્યા મળી જશે, પણ માણાનો ભરાવો થયા રાખે જગ્યા થવાનું નામ નહીં. અડધી કલાક થઈ. હવે 5 વર્ષની એની દીકરી, 2 વર્ષનો દીકરો ઘડીક વાર પોતાના આ લાલાને વ્યવસ્થિત સાચવે, વળી દીકરીને સાચવે. એમ કરતા કરતા થાકી જાય. ઓલી દીકરી 5 વર્ષની રૂએ, એનો છોકરો રૂએ. છોકરો તો કઈ બોલી શકે નહીં. 5 વર્ષની દીકરી માને એમ કે માં, હું થાકી ગઈ છું, હવે મારાથી ઊભું નહીં રહેવાય. તો કે હમણાં આવી જશે, હમણાં 15 મિનિટમાં આવી જશે. માને ખબર છે કે 4 કલાક પછી આવવાની છે મંજિલ. બેટા હમણાં આવી જશે, થોડીક વાર ઊભી રહે, હમણાં આવી જશે. માં કીધું કે હમણાં થોડીક વારમાં આવી જશે. તો દીકરી વળી થોડીક વાર ચૂપ રહી ગઈ. 15-20 મિનિટ ગયા. હા ચલો, 15-20 મિનિટ બીજી ગઈ, અડધી કલાક થઈ. માં ખરેખર મારાથી હવે ઊભું નથી રહેવાતું, થાકી ગઈ છું. ત્યારે માં એક બહુ સરસ જવાબ આપે છે કે બેટા, જીવનની યાત્રામાં આમ થાકી ન જવાનું હોય. આ તો એક જીવનની, આ તો એક ટ્રેનની મુસાફરી છે. આ તો જીવનની યાત્રાની એક બહુ નાનકડો એક ભાગ છે. જીવનની યાત્રામાં આમ રોવાનું ન હોય, આમ થાકી ન જવાનું હોય. જીવનમાં તો સવડી અવડી દુઃખભરી સુખભરી પરિસ્થિતિઓ આવે, આમ થાકી ન જવાનું હોય. પણ માં મને બેસવું છે, બીજા બધા બેટા મને કાં નથી બેસવા દેતા? તો કે બેટા એક વાત યાદ રાખજે, આ જિંદગીની યાત્રામાં હમસફર લાખો કરોડો લોકો હશે, પણ હમદર્દ કોઈ નહીં હોય. હમસફર આપણી સાથે ચાલનારા તો હજારો લોકો હશે, પણ હમદર્દ કોઈ નહીં હોય. આપણું દર્દ જાણવા વાળા એવા કોઈ નહીં હોય. આ કથા મને ને તમને હમસફરમાંથી હમદર્દ બનાવે. હું ને તમે એકબીજાનું દર્દ ઓળખીએ, હું ને તમે એકબીજાની ભાવનાઓ ઓળખીએ. किसी का दर्द देखकर क्या तुम्हारे दिल को दर्द होता है? किसी की तकलीफ देखकर, સરસ મજાનો અહીંયા આજે સરસ સવારના જ વાત થઈ કે વિપ્ર પરિવાર છે અને કેન્સરની બીમારીમાંથી જજુમી રહ્યા છે અને સહાયની જરૂર છે. અને મને મારા સમાજ ઉપર પૂરો ભરોસો છે કે એ નિરાશ નહીં કરે. કોઈની તકલીફ જોઈને આપણા હૃદયને તકલીફ પહોંચે છે, કોઈનું દર્દ જોઈને આપણા હૃદયને દર્દ પહોંચે છે, કોઈની પીડા જોઈને આપણને ઉકળાટ થાય છે. આ સમજને ઠીક કરવા માટે આ ભાગવત કથા છે. અને જો સમજ ઠીક થઈ ગઈ તો સમાજને ઠીક થતા કઈ વાર લાગતી જ નથી. समझ ठीक हो गई तो समाज ठीक हो ही जाता है. समाज ठीक हो ही जाता है. અને આ સમાજને ઠીક કરવા સરસ એક સમજણ આપવા કથા છે. ઘણા કે આ બધા લાખો કરોડો રૂપિયાના ખર્ચા, અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, અહીંયાથી કમસે કમ બે સારી વાતો તો થાય જ. ઘણા એમ કે આવા બધા આયોજનોની શું જરૂર? તો હું એને એમ કહું તો કોઈ આઈપીએલ ની શું જરૂર?
મનોરંજન જ છે ને. કોક દડો નાખે ને કોક હણે, કોક બોલ નાખે, કોક શોટ મારે. આપણે તો ખાલી તાળીઓ જ પાડવાની ને. આપણા ઘરમાં કઈ આવ્યો રૂપિયો દડા નાખવા વાળાને જડે ને બેટિંગ કરવા વાળા મળે, આપણને એમાંથી કઈ મળે? તો પછી સિનેમા હોય બધું બેકાર છે ના. હું કહું છું ક્રિકેટની પણ જરૂર છે, હું કહું છું સિનેમાની પણ જરૂર. એ જે મનોરંજન છે મનને શાંત કરવા માટે, હળવા ફૂલ રાખવા માટે, એ પણ જરૂરી છે, એની ના નથી. મનને હળવું ફૂલ કરવા માટે જો મનોરંજન જરૂરી હોય તો આત્માને આત્મબળ આપવા માટે આવા શાસ્ત્રોની કથાઓ પણ એટલી જ જરૂરી છે, એનાથી પણ વિશેષ જરૂરી છે, એનાથી પણ વિશેષ જરૂરી છે. યસ્યામ વૈશ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. વ્યાસજી અહીંયા બહુ સરસ કીધું કે આ કથા શું કરે છે? તો કે 3 કામ કરે છે. શોક મોહ ભયાપહ. શોક મોહ અને ભયનો નાશ કરે છે. શોક એટલે દુઃખ, મોહ અને ભયનો નાશ કરે છે. માણસ જીવનમાં માણસને જોઈએ છે આનંદ, પણ આનંદ મળતો નથી કારણ કે એના જીવનમાં શોક છે, દુઃખ છે, એટલે એને આનંદનો અનુભવ થતો નથી. એને જોઈએ છે સુખ, પણ સુખનો અનુભવ થતો નથી કારણ કે એના જીવનમાં મોહ છે. અને એને જોઈએ છે શાંતિ, પણ શાંતિ એને મળતી નથી કારણ કે ભય છે. આ શોક, મોહ અને ભય, જોજો મજા, સાંભળો બરાબર. આ શોક છે એ ભૂતકાળ સાથે સંબંધિત છે. જોજો શોક તો હંમેશા ભૂતકાળનો જ હોય કે ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની, ભૂતકાળમાં કાંઈક એવો પ્રસંગ બન્યો તો શોક એનો હોય. શોકનો સંબંધ ભૂતકાળ સાથે છે, મોહનો સંબંધ વર્તમાન હારે છે. મારી આટલી પેઢી ને, મારી આવી જમીન ને, મારા આવા વેપાર ને, મારા આવા છોરુડા ને, મારો આવો પરિવાર. મોહનો સંબંધ વર્તમાન સાથે છે. મોહનો સંબંધ ભૂતકાળ સાથે નથી અને ભવિષ્ય સાથે નથી. मोहनो संबंध वर्तमान, अपने पास इस वक्त जो है उससे हमें लगाव है. तो मोहनो संबंध वर्तमान साथे छे અને ભયનો સંબંધ ભવિષ્ય સાથે છે. કારણ કે ભવિષ્ય શું છે? એક અજાણ્યું અંધકાર છે. અજાણ્યું અંધકાર છે એટલે ચિંતા છે, એટલે ભય છે. શોક, મોહ અને ભય. શોક ભૂતકાળ સાથે, મોહ વર્તમાન સાથે અને ભય તો કે ભવિષ્યનો. ભવિષ્યમાં શું થશે? આ 3 વસ્તુના કારણે માનવ જીવન દુખી રહે છે. મારું ને તમારું જીવન દુખી રહે છે. એટલે આ કથા શું કરે? ન બીતે ગલ કા દુઃખ, પાછળ શું થઈ ગયું એ થઈ ગયું. ગઈકાલનો દુઃખ ઈ ભૂલી જવાનું અને આવનારા કાલનો ભય, એ ચિંતા ઈ મૂકીને મને ને તમને વર્તમાનમાં શ્રી કૃષ્ણ રસમાં ડુબાડે. આ એક કથા છે. અને તમે જુઓ, આ 3 કલાક તમને કાંઈ ટેન્શન છે? હે? આ 3 કલાક તમને કાંઈ ટેન્શન છે? ન મારું તારું, ન હુંસા તુસી. જોજો આપણે ઘરે હોય ને એકલા તો ઘરે અવળા વિચારો આવે. ઓલાએ મારું આમ કરી નાખ્યું, ઓલાએ મારું આમ કરી નાખ્યું, તો અમે એનું આમ કરી નાખશું. પણ આ 3 કલાક તમે અહીંયા અનુભવ કરજો. આ 3 કલાક તમને એવું આનું આમ કરી નાખું, ઓનું ઓમ કરી નાખું ને એવા તમને વિચારો દૂર દૂર સુધી આવશે નહીં. આ 3 કલાક આ પ્રભાવ છે. બેનોને એમ ખટપટ હોય ને, દીરાણી જેઠાણી નણંદ ભોજાઈની
કથાના 3 કલાક તમને કાંઈ ન ખબર પડે. મારી નણંદ કેવી છે, મારી દેરાણી કેવી છે, મારી જેઠાણી કેવી છે, મારી હાહુ કેવી છે. આ 3 કલાક બહેનો એ બધી પ્રપંચ ભૂલી જાય, ભાઈઓ પોતાના વેપારના બધાય પ્રપંચો ભૂલી અને આ 3 કલાક મને ને તમને એકદમ આશ્વસ્ત નિશ્ચિંત કરી અને કૃષ્ણ પ્રેમ રસમાં કોઈ ડૂબાડતું તત્વ હોય તો આ કૃષ્ણ કથા છે. કૃષ્ણ કથા છે.